એમ દીકરી બાપ પાસેથી વિદાય લે છે. આ બાજુ એમ કહેવાય કે બાપ દીકરીને ગળે વળગીને ચોધાર આંસુડે દડ 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 કરતા આંસુડાની ધારા વહાય છે. ચોધાર આંસુડે બાપુ કોક મૂકીને રોવા માંડ્યો છે. બાપ ઈ દીકરી પાછું કરી છે અને બાપને કહે છે મારો ભાઈ ક્યાં છે, મારે ભાઈ પાસેથી વિદાય લેવી છે. ભાઈ ક્યાં છે? એમ કે ભાઈ ક્યાં છે, ભાઈ પાસેથી વિદાય લેવી છે. શબ્દ દીકરીના મોઢામાંથી નીકળ્યો છે અને બાપે સાંભળ્યો છે. બાપ કહે છે ઈ તો ગાંડો કહેવાય, ઈ પાગલ હોય, પાગલ પાસેથી વિદાય ન લેવાની હોય. હે કે ગાંડો કહેવાય, પાગલ પાસેથી વિદાય ન લેવાની હોય. આ દીકરી સરસ મજાનો જવાબ આપે છે, ગાંડો છે, પાગલ છે, પણ મારો વીરો છે, મારા વીરા પાસેથી વિદાય લેવી પડે. જેવો છે પણ મારો ભાઈ છે, જેવો છે ગમે એવો છે, પાગલ છે, ગાંડો છે, સરાનું ભાન નથી પડી, મારો ભાઈ છે, ભાઈ પાસેથી વિદાય લેવી જ પડે. એની વગર હું ગામની બહાર પગ ન મૂકી શકું. આ બાજુથી બાપનો હુકમ કરવો અને આ બાજુથી 3 માણસો ગામની માલ પર રખડતા થાય અને દીકરાને ગોતે. દીકરો લગર વગર હાલતમાં ફાટેલ તૂટેલ કપડા પહેરેલા દીકરો મળે છે ને કોઈક માણસ દીકરાને ઉચકીને લઈ જતો હોય ને ત્યારે ગાંડો રાડું પડે છે. ક્યાં લઈ જાવ છો મને? મૂકો. ક્યાં લઈ જાવ છો? ગાંડો રાડું પડે છે. ક્યાં લઈ જાવ છો? તેથી કોઈ ઉચકનારો કહે છે તારી બેન જ વિદાય લે છે ને તારી બેન પાસે લઈ જઉં છું, તારી વિદાય લેવા માંગે છે. પણ આ ગાંડો પણ જાણે સમજી ગયો હોય, ગાંડો પણ ચૂપચાપ મૌન ધારણ કરીને બેસી ગયો છે. આ બાજુ હોય ને બાપ પાસે દીકરાને બાપ સામે ઉભો રાખવામાં આવે અને ઉતરીને તરત દીકરો એટલો જ શબ્દ બોલ્યો છે કે મને 100 ની નોટ આપો ને મારી બેનને વિદાય આપવી છે. 100 ની નોટ આપો. ગાંડો એવો શબ્દ બોલ્યો છે 100 ની નોટ આપો ને મારી બેન પાસેથી વિદાય લેવી છે. બાપ એમ ખીચામાંથી 100 ની નોટ કાઢીને આપે ને દીકરો એ ફરી મહેફિલની માલપા દોટ મૂકીને આવ્યો હોય. દીકરો ફરી મહેફિલમાં દોટ મૂકી છે દીકરાએ ને પોતાની બેનને એમ કહેવાય કે ગળે વળગીને પગ મૂકીને ચોધાર આંસુડાને દડ 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 કરતી આંસુડાએ રોવા માંડ્યા. આ બાજુ દીકરી દુર્ગંધ આવે છે ભાઈમાંથી, પણ દીકરી પોતાનો વીરો છે, ભાઈ આવ્યો છે, દીકરો આવ્યો છે એમ કરીને કે ભાઈ આવ્યો છે ને માથે ગળે વળગીને દીકરી પણ રોવા માંડવાની છે. અને દીકરીનો એક હાથ ભાઈના હાથમાં, બીજા હાથે પરમેશ્વરને પ્રાર્થના કરે કે મારા ભાઈને હાજો કરી દેજે. એક હાથ ભાઈના હાથમાં છે ને બીજા હાથે યાદ કરે કે હે ભગવાન મારા પરમેશ્વર કે મારા ભાઈને સાજો કરી દેજે તું. આ બાજુથી દીકરી વિદાય થાય, જાન ગામમાંથી નીકળે ને દીકરીનું સાજું થઈ જાય છે, દીકરો સાજો થઈ જાય છે. આ બાજુ કે દીકરો સમજદાર થઈ જાય છે કે દીકરીની દુઆમાં આટલી તાકાત હોય છે. આ દીકરીની દુઆ કહેવાય. એટલે પેલાના માણસો કહેતા હતા કે દીકરીનું કોઈ દિલ ન દુખાવવું જોઈએ, દીકરીની દુઆ